હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તમારી જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી, કામકાજ ચાલુ હતું. અને અમારા પ્રથાબેન જો અત્યારે સૂતા સૂતા એ હિંચકો નાખે અને રમે, ઢીંગલીને એમાં સુવડાવે ને પછી હિંચકો નાખ્યા રાખે. ને જો અત્યારે એનું રમવાનું ચાલુ છે. અમારું કામકાજ ચાલુ હતું ને બપોરે કામ કરીને જો મસ્ત ફ્રી થયા, પ્રથાને મસ્ત તૈયાર કરી દીધી. તો હવે એ પોતે બધું કર્યું, હવે ઢીંગલીને કરવા જશે. અલગ અલગ બધી ઢીંગલી રહી એટલે બધાને કરે ને એમાં પડી ગઈ હતી સાંજ. અને કામકાજમાં દિવસ કેમ પસાર થઈ જાય ને ખબર નથી પડતી. ને હવે પ્રથાબેન જો અત્યારે નાસ્તો કરે, ટીવી જોવે, સાથે સાથે કિશનભાઈ આવી ગયા તો એનું કામકાજ કરે. અને અહીંયા અત્યારે બનાવવાની હતી રોટલીની ચાઇનીઝ ભેળ. તો મસ્ત જો પહેલાં રોટલીને થોડી થોડી ફ્રાય કરી લીધી એટલે મસ્ત કડક થઈ જાય એકદમ. અને ત્યાં તમારા પ્રથાબેન આવી ગયા રસોડામાં કે એને હજી ભૂખ લાગી તો કંઈક ખાવું. ને અહીંયા અમારા કિશનભાઈ જો એ મને કે આજે હું મારા હાથને કરી શીખે એમ નવી વાનગી. તો મેં કીધું કરો ભાઈ, આપણે કંઈ વાંધો નથી. તો એને મસ્ત જો બધું તૈયાર કરી દીધું. ને મારા પ્રથાબેન જો અહીંયા ડબ્બો લઈને બેસી ગયા. અત્યારે હવે એને ખાવું છે ચેવડું, ફરાળી ચેવડું જોઈ ગઈ ને એટલે તો બા પાસે લઈને જશે ને અહીંયા ખવડાવવાનું કહેશે હમણાં મમ્મીને. તો ચેવડો ખાશે ને બસ પછી જો મસ્ત જમે. ચાઇનીઝ પણ બહુ મસ્ત બની હતી ને જમીને ફ્રી થઈ ગયા હતા. ત્યાં પ્રથાબેન જો હું ફેસ વોશ ના કરતી ને તો પોતે પણ બધું જોઈ જાય, પોતે સેમ કરવા જાય. તો આવું બધું છે. તો મળીએ કાલે નવા બ્લોગની સાથે. બાય બાય.